તો નમસ્કાર મિત્રો કે આજે વળી પાછો તમને લઈને આવી ગયો છું એક નવી જગ્યાએ જે શામળાજી જતા રોડ ઉપર વચ્ચે આવે છે અને શામળાજીથી લગભગ 20 કિલોમીટર નજીક થાય છે અને આ જગ્યા ગંગોર જંગલની અંદર આવેલી છે મિત્રો। અને કહેવાય છે કે આને ધારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને ધારેશ્વર મહાદેવ એકદમ જંગલની અને પર્વતમાળાઓની વચ્ચે આવેલું છે। એટલે આ જગ્યાએ એક કુંડ બનાવેલો છે। એ કુંડમાં રાત્રે દીપડા પાણી પીવા આવતા હોય છે અને સૌથી વિશેષ વાત કે આ જગ્યાએ ચંદનના ઝાડ જોવામાં આવે છે અને આજે તમને ચંદનના ઝાડ પણ બતાવીશ અને ધારેશ્વર મહાદેવના દર્શન પણ કરાવીશ। જો કે બાપુનો આશ્રમ છે એનો આપણાને જો કે કાંઈ ઇતિહાસ ખબર નથી પણ ઘણું જૂનું મંદિર છે મિત્રો। એટલે ચલો વિડીયો પર કન્ટિન્યુ રહીએ। અને કે મિત્રો આ જગ્યાએ ચંદનના ઝાડ પણ આવેલા છે। આ જે તમે સામે જોઈ રહ્યા છો એ ચંદનનું ઝાડ છે, એની બાજુમાં પણ ચંદનનું ઝાડ છે। અહીંયા ચંદનના ઝાડ ઘણા ખરા આવેલા છે। અને બધી વિશેષ વાત એ કે આ લાલ ચંદનનું ઝાડ છે મિત્રો। ચંદનના પાંદ કાંક આ પ્રકારના પાંદ હોય છે મિત્રો।
અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને બને તો આ જગ્યાએ અચૂકથી આંટો દેવો. એનું કારણ છે કે આ જગ્યાએ એટલી શાંતિ મળે છે, જો કે એની વાત નથી થાય એવી. તો આજના વિડીયોમાં આટલું જ. અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જય માતાજી.